નમસ્કાર દોસ્તો, એવું કહેવાય છે કે જેનું મન ધર્મરત છે એને દેવો પણ નમન કરે છે. એટલે આપણે ધાર્મિક હોવું જોઈએ એ વાત તો નક્કી થાય છે, પણ જેનું મન ધર્મરત છે અથવા તો માણસ ધાર્મિક છે એમ કેમ નક્કી થાય? આપણે ધર્મ વિશે ઘણું સાંભળ્યું છે. એવું કહે દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડીએ, જમન વિતન में प्राण. દયા બધા તરફ રાખવી, બધા તરફ છે તે લાગણી રાખવી એ ધર્મ છે એવું કહેવાય છે. કેટલાક પણ એમ કે અહિંસા પરમો ધર્મ. એમ જુદા જુદા વ્યક્તિઓ છે તે ધર્મની અલગ અલગ પ્રકારે જુદા જુદા પ્રકારે વ્યાખ્યા આપતા અને અલગ અલગ પ્રકારે ધર્મને સમજતા હોય. પણ ખરેખર સાચો ધર્મ અથવા તો સાચો ધાર્મિક માણસ આપણે એને કહીએ છીએ કે જેના જીવનની અંદર ચાર વાતો એને રાખેલી હોય. એટલે એક છે ઈશ્વર નિષ્ઠા, એટલે કે આ દુનિયામાં ઈશ્વરનું અસ્તિત્વ છે અને તેને કારણે આ સૃષ્ટિ ચાલે છે એવી નિષ્ઠા. બીજું છે તત્વજ્ઞાન. તત્વજ્ઞાન એટલે મારો અને ઈશ્વર વચ્ચેનો કંઈક સંબંધ છે તે જાણવું. તે નકરા પુસ્તકો જ જાણવા એનું નામ ખાલી તત્વજ્ઞાન નહીં, પણ ઈશ્વર ને મારા વચ્ચેનો કંઈક સંબંધ છે તે જાણવું એને તત્વજ્ઞાન કહેવાય. ત્રીજું છે રૂઢિ. રૂઢિ એટલે પરંપરાઓ જે ચાલી આવે છે તેને માનતો હોય તે, કારણ કે પરંપરામાંથી ઘણું બધું આપણે શીખતા હોય છે, ઘણી બધી આપણને જાણકારી મળતી હોય છે. અને ચોથી વસ્તુ છે એની અંદર એક આવે છે, પણ આ જે ત્રણ વસ્તુ સાથે જે ચોથી વસ્તુ છે કર્મકાંડ. એ કર્મકાંડ એટલે ખાલી ધૂપ દીવા કરવા તે નહીં, પણ કર્મકાંડ એટલે કે ભગવાનને જો આપણે પુષ્પ ધરતા હોય તો એની સાથે સાથે આપણે એ પણ સમજવું જોઈએ કે જેમ પુષ્પ બધાને ગમે છે એમ મારું જીવન પણ જો સુગંધી હશે તો બધાને ગમશે. એમ આ ચાર વાતો જે જીવનમાં લઈને આવે છે એવો વ્યક્તિ ધાર્મિક છે એમ કહેવાય, અને એવા વ્યક્તિને દેવો પણ નમન કરે છે એવું આપણે કહીએ છીએ. અને તેથી તમે પણ સાચા ધાર્મિક બનો અને દેવતાઓને પણ તમને નમન કરવાનું મન થાય એવું તમારું સુગંધિત જીવન બનો એવી શુભેચ્છા સાથે આપણે આજનું આપણું કામ શરૂ કરીએ. દોસ્તો, અત્યારે લગી આ વિવિધ પ્રવાહ પાઠની અંદર આપણે જેટલું શીખ્યા છે એની અંદરથી અત્યારે આપણે થોડાક દાખલા અને જે અંદર પાછળ થોડાક પ્રશ્ન આપેલા છે તે પણ આપણે સાથે સાથે જોતા જઈએ તો આપણને તે સરળ પડશે. તો દાખલા આમ તો છેલ્લે પણ આપણે બધા ગણવાના છે, પણ ઉદાહરણના થોડાક દાખલા રહી ન જાય એટલા માટે એની થોડીક વાત હું તમને કહી દઉં. પણ અત્યારે આપણે કેટલાક સૂત્ર શીખ્યા છીએ એ તમારા ધ્યાનમાં છે, કારણ કે દાખલા ગણવા માટે આપણે સૂત્ર તો જોઈશું. એક આવું સૂત્ર તમે શીખ્યા છો, V = W/Q. આ સૂત્ર છે શેનું? વીજ સ્થિતિમાનનો તફાવત અથવા વીજ સ્થિતિમાન શોધવા માટેનું સૂત્ર છે. I બરાબર સૂત્ર શીખ્યા છો, I = Q/T. એકમ સમયમાં વાહકતા લાટ ક્ષેત્રમાંથી પસાર થતા વીજભાર અને વિદ્યુત પ્રવાહ એ સૂત્ર પણ તમે શીખ્યા છો. ઓહમનો નિયમ શીખ્યા છો, R = V/I. આ પણ તમે અત્યાર સુધીમાં આપણે આવી ગયું છે. અને ત્રીજું એક સૂત્ર છે, આના પછીનું સૂત્ર કે R = ρ × A/A. એના પરથી વાહકની અવરોધકતા શોધવા માટેનું સૂત્ર છે ρ = R × A/A. આવું તમે શીખ્યા છો. તો આમાં તમારે આ બધી રાશિઓને પણ જાણવી પડે, સૂત્રમાં એ કયા એકમમાં છે એ પણ જાણવી પડે, અને તો તમને એનો એકમ કયો છે એ ખબર હોય તો જ તમે સૂત્રમાં તે બરાબર વ્યવસ્થિત રીતે મૂકી શકો અને તમારા ધ્યાનમાં આવે. એટલા માટે હું તમને કહું છું કે આ જે V છે ને એ V શું છે? વીજ સ્થિતિમાન. વીજ સ્થિતિમાન છે. એ વીજ સ્થિતિમાનને આપણે કહીએ છીએ V, પણ એનો એકમ શું છે? આ ભૌતિક રાશિ છે અને અહીં આપણે એનો એકમ લખીએ તો વીજ સ્થિતિમાન V છે ને એનો એકમ છે કુલમ, અને એને આપણે દર્શાવીએ છીએ C વડે. આ બધું દરેક વખતે તમને ધ્યાનમાં હશે કે આપણે જો આ ધ્યાનમાં હશે ને તો જ તમને ખબર પડશે કે આપણે કયો એકમ મૂકવું, દાખલામાં શું રકમ આપી છે તેને કયા એકમમાં ફેરવવી, બધું તમને ધ્યાનમાં. પછી આ છે કાર્ય. કાર્ય એટલે W, અને એ શેમાં મપાય છે? જૂલમાં. એની સંજ્ઞા છે J. આ બધા વૈજ્ઞાનિકોના નામ પરથી આવેલી સંજ્ઞા છે, એના વિશે
વાત પણ આપણે કરી છે ક્યુ ને બીજી સ્થિતિમાં v છે ને એ તો આપણે શું આપશે વોલ્ટમાં શેમાં આપશે વોલ્ટમાં v અને આ q છે વીજભાર q એને આ શેમાં આપીશું કુલમ્બમાં આ ધ્યાન રાખજો બરાબર પછી છે વિદ્યુત પ્રવાહ છે I એને આપણે માપીશું શેમાં એમ્પિયરમાં માપીશું અને એને માપીએ છીએ A પછી R છે એટલે અવરોધ R ઈ શેમાં માપીએ છીએ ઓહમમાં ઓમેગા VIR બધું જ આવી ગયું બરાબર ઓમેગા એટલે આ કેવું છે અવરોધકતા એ છે રો એ રો છે શેમાં માપીએ છીએ આપણે એનું એકમ છે ઓહમ ઇન્ટુ મીટર એટલે કે ઓહમ આમ અને ઇન્ટુ મીટર આ ધ્યાનમાં રાખવાનું છે એ છે શું છે r છે એનું ક્ષેત્રફળ ઈ આપણો a એનું એકમ શું છે મીટર સ્ક્વેર મીટરનો વર્ગ l એટલે તારની લંબાઈ એ આપણે શેમાં માપીએ છીએ મીટર જ્યારે તમે દાખલો ગણો દોસ્તો ત્યાં દાખલામાં છે ને આ એકમમાં બધું આપેલું હોવું જોઈએ તમારું જે સૂત્ર રહ્યું ને એ સૂત્રમાં આ એકમમાં જ હોવું જોઈએ જો આ એકમમાં ન આપેલું હોય તો આપણે એને બદલવું પડે દાખલા તરીકે તારની લંબાઈ છે મીટરમાં જ આપેલું હોય સેન્ટીમીટરમાં કે મિલીમીટરમાં કે એમાં હોય તો આપણે એને બદલવી પડે અને પછી જ આપણે દાખલો ગણી શકીએ એ ધ્યાનમાં રાખવાનું બધી વખતે દરેક વખતે એટલે પાછળ જે થોડાક આપણને એક પ્રશ્ન બધા આપેલા છે અત્યારે આપણે આટલા સૂત્રો ઉપરથી આપણી પાસે છે એની મદદથી આપણે ગણવાની કોશિશ કરીએ પ્રયત્ન કરીએ પણ એના માટેની પૂર્વ ભૂમિકામાં આટલી બધી વસ્તુ છે તે તમારી પાસે હોવી જરૂરી છે આ બધાને તમે ઓળખતા હોવા જોઈએ એટલે એ ભૌતિક રાશિનો એકમ પણ શું છે ભૌતિક રાશિ કઈ છે અને એનો એકમ કયો છે એ બે વસ્તુ તમારા ધ્યાનમાં હોય તો તમને સરળ રહે અને સરળતાથી તમે દાખલા ઉકેલી શકો આજે આપણે જે ઇન્ટેક પ્રશ્ન વચ્ચે આવે છે એનું ઉદાહરણ છે એની જ આપણે ચર્ચા કરવાના છીએ એટલે આજે આપણે એટલી જ વાતો કહેવાની છે આપણે તમારા ટેક્સ્ટબુકના પાના નંબર 200 ઉપર એક ઉદાહરણ આપેલું છે કોઈ એક વિદ્યુત બલ્બની ફિલામેન્ટ માંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એમ્પિયર આપણે છે કે શું વિદ્યુત પ્રવાહ એટલે છે વિદ્યુત પ્રવાહ I બરાબર છે 0.5 એમ્પિયર આ કેટલા ઉદાહરણ છે ઉદાહરણ 12.1 10 મિનિટ સુધી પસાર થાય છે t બરાબર 10 મિનિટ આપ્યું છે તો પરિપાકમાંથી વહન પામતો વિદ્યુત ભાર એટલે q ગણો જો મેં તમને કીધું હતું કે આપણા દાખલામાં જે આ સૂત્રની અંદર રાશિ છે ઈ જ એકમમાં હોવી જોઈએ સમય માપશું તો આપણે હંમેશા શેમાં હોવું જોઈએ સેકન્ડમાં હોવું જોઈએ પણ અહીં સમય શેમાં છે મિનિટમાં છે તો એની સેકન્ડ કરવી પડે મિનિટની સેકન્ડ કરવી તો શું કરવું પડે 60 વડે ગુણવા પડે તો આને થાય 60 ગુણ્યા 10 બરાબર 600 સેકન્ડ થાય કેટલી 600 સેકન્ડ એટલે
કોઈ આપણે રાશિમાં લખ્યું નથી, સમયને આપણે શેમાં માપીએ છીએ? સેકન્ડમાં માપીએ છીએ. એ ધ્યાન રાખજો. બરાબર. તો આ દાખલામાં આપણને આ q શોધવાનો દાખલો આપણને ખબર છે. શું છે? I બરાબર q ના છેદમાં t આવું સૂત્ર છે વિદ્યુત પ્રવાહ માટે. તો therefore q બરાબર IT I * t. I એટલે કેટલા છે? 0.5 ગુણ્યા 600. 600 શું છે? સેકન્ડ. અને આ શું છે? એમ્પિયર. એમ્પિયર ટુ સેકન્ડ બરાબર શું થશે? કુલમ્બ. આ 0.5 એટલે 1/2 જ થાય. 1/2 ભાગ્યા ગુણ્યા 300 એટલે 2 તરીકે 6 એટલે કેટલા થશે? 300 કુલમ્બ. દાખલા જલ્દી ફટાફટ ગણજો. ઉદાહરણ 12.1 છે. પહેલા આવું લિસ્ટ બનાવી લેવાનું. આવું લિસ્ટ બનાવો એટલે તરત તમારા ધ્યાનમાં આવે કે આપણે ક્યાં ક્યાં શું શેની જરૂરત છે તે. I બરાબર 0.5 એમ્પિયર આપ્યું છે. T બરાબર 10 મિનિટ આપી છે, પણ તેને આપણે સેકન્ડ કરવી પડે અને વીજભાર ગણવાનું છે. એના માટેનું સૂત્ર આ છે. આપણે રાશિ જોઈ તો આપણે ખબર પડે કે આપણે કયું સૂત્ર વાપરવાનું છે. એના વિશે તરત જ તમને ધ્યાનમાં આવે. પછી અંદર જે પ્રશ્ન આપ્યા છે એમાં 1 કુલમ્બ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. એ આપણને ખબર છે, આપણે ગણી છે. 1 કુલમ્બ વિદ્યુત ભાર બરાબર 6.25 ગુણ્યા 1018 ઘાત જેટલા ઇલેક્ટ્રોન થાય. એ જ્યારે આપણે પાઠની ચર્ચા કરી તેની સાથે જ આપણે એવું ગણી લીધું હતું. એટલે એના વિશેની વાત અત્યારે આપણે કરતા નથી. ઉદાહરણ છે 12.2. 12.2 ઉદાહરણ છે. 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V, પણ કેટલા? 12 વોલ્ટ. 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુ વચ્ચે 2 કુલમ્બ વિદ્યુતભાર, 2 કુલમ્બ છે. એટલે q આપેલું છે. આપણે શું આપ્યું છે? q 2 કુલમ્બ 2c. 2 કુલમ્બ વિદ્યુતભાર છે. કેટલું કાર્ય કરવું પડે? W. સીધો તમને ખબર પડે દોસ્તો કે આમાં આપણે V આપેલું છે, Q આપેલું છે અને યોગ્ય એકમમાં જ છે. એટલે કોઈ એકમ આપણે બદલવા પડશે નહીં. પણ આપણે W શોધવાનું છે. તો આવું એક સૂત્ર તમને ખબર છે, V બરાબર W છેદમાં Q. તો આપણે W શોધવાનું છે. તો W બરાબર શું થાય? V ગુણ્યા Q. V એટલે કેટલા? 12. Q એટલે કેટલા? 2. 12 ગુણ્યા 24. પણ અહીં જે છે ને આ જે રાશિ હોય ને એનો એકમ આપણે મૂકવો જોઈએ. જો કે તમે જ્યારે વોલ્ટ ગુણ્યા કુલમ્બ કરશો એટલે જૂલ જ થાય. એટલે આ W હંમેશા આપણે શેમાં આપીએ છીએ? જૂલમાં. W બરાબર શું થાય? 24 જૂલ. છેલ્લો જે જવાબ છે એ શિક્ષકના નજરમાં આવે એટલા માટે તમારે આવું કરવું. ચોખ્ખું કરી રાખો એટલે તરત જ એના ધ્યાનમાં આવે કે તમે શું દાખલો ગણેલો છે. 24 જૂલ થાય. પછી દોસ્તો એક નાનકડો સવાલ છે. આપણને એવું પૂછ્યું છે કે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણનું નામ. શેના વડે આપણે વાહકમાંથી વહેતા બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી શકીએ? બેટરી. શેના વડે? બેટરી અથવા કોષ. એના વડે આપણે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખતા હોય. એને કારણે સતત બેટરી એવું કામ કરે કે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખે અને યોગ્ય રીતે આપણને એમાંથી વિદ્યુત પ્રવાહ છે તે મળે. બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે એમ ક્યારે કહેવાય? એનો અર્થ શું થાય? આની પરથી કયો તો આપણે આની વાત તો કરી જ છે. જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આપેલા બિંદુ સુધી લાવવા માટે તેના પર કરવું પડતું કાર્ય 1 જૂલ હોય. એટલે કે 1 કુલમ્બ વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે તેના પર કરવું પડતું કાર્ય જો 1 જૂલ હોય તો તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 1 વોલ્ટ છે. પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે એમ આપણને પૂછ્યું છે. તો આપણે શું કહેવાનું કે વિદ્યુત ક્ષેત્રમાં 1 કુલમ્બ વિદ્યુતભારને
એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે એના પર કરવા પડતા કાર્યનો તફાવત 1 જૂલ હોય તો તે બે બિંદુ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત પણ કેટલો થશે? 1 વોલ્ટ થશે. ધ્યાનમાં રાખવાનું. 6 વોલ્ટની બેટરી 6 વોલ્ટની બેટરી ત્રીજો નવો એવો આવો દાખલો આપ્યો છે. 6 વોલ્ટની બેટરી છે. આ આપણને જે કોષ્ટકની અંદર પ્રશ્ન પૂછેલા છે પાના નંબર 202 ઉપર એમાંથી તમને પૂછું 6 વોલ્ટની બેટરી એનો ત્રીજો પ્રશ્ન છે. બેની આપણે ચર્ચા કરી એનો ત્રીજો પ્રશ્ન આ છે 6 વોલ્ટની બેટરી B બરાબર 6 વોલ્ટ. તેમાંથી પસાર થતા દર 1 કુલમ્બ દીઠ Q બરાબર 1 કુલમ્બ કેટલી ઊર્જા આપે છે? W બરાબર શું? તો શું થાય? આપણે ખબર છે V બરાબર W છેદમાં Q અને W બરાબર શું થાય? VQ. V એટલે કેટલા? 6 ગુણ્યા Q એટલે કેટલા? 1 બરાબર કેટલા? 6 જૂલ. કેટલું કાર્ય આપશે આપણને? 6 જૂલ. બે દાખલા એક જ પ્રકારના છે એ રીતનો દાખલો છે આ પણ. પછી તમને વિદ્યુત સંકેતો આપેલા છે. બધા વિદ્યુત સંકેતો આપણે જોયા છે. બેટરીનો, અવરોધનો, રિઓસ્ટેટનો, પછી ચલ અવરોધ જેવું હોય તેના માટેની સંજ્ઞા, પછી લેમ્પ માટેની સંજ્ઞા, સ્વિચ માટેની સંજ્ઞા, એ બધી સંજ્ઞાઓ છે એનો અભ્યાસ આપણે કર્યો છે. એ બધી તમને ખબર છે. પછી તમે આ હવે પાના નંબર 207 ઉપર તમને થોડા અવરોધકતાના ઉદાહરણો આપેલા છે. એની અવરોધકતા કેટલી છે તે એક કોષ્ટકનો ઉપયોગ દાખલામાં આપણે કરવાનો આવશે ત્યારે આપણે તેની વાત કરશું. પણ અત્યારે આપણે ગણીએ ઉદાહરણ 12.3 જો વિદ્યુત બંધના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહમ હોય, અવરોધ R બરાબર શું આપ્યું છે? 1200 ઓહમ. 1200 ઓહમ હોય અને તેને 220 વોલ્ટેજ ના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવ્યો છે. V બરાબર કેટલા છે? 220 વોલ્ટ ના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવેલો છે. તો વિદ્યુત બલ્બ કેટલો પ્રવાહ ખેંચશે? પહેલા તો શું શોધવાનું છે? I. કેટલો પ્રવાહ ખેંચશે? I. પછી બીજું છે એ વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ શું છે? આ પહેલું આ પહેલી વાત કરી છે આની અંદર. પછી બીજું આવું છે B તમને A અને B એવું આપેલું છે. A અને B. વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 છે. કેટલો છે? 100. R બરાબર કેટલા વખતથી 100 આપેલા છે. 100 અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે. V બરાબર કેટલા? 220 વોલ્ટ. તો એમાંથી કેટલો પ્રવાહ ખેંચે? મતલબ શું? I શોધવાનું છે. બે વખતે I શોધવાનું છે. તો તમને સીધો જ દાખલો છે તમને ધ્યાનમાં આવે એ પ્રકારનો. અમને R V ને I આપેલા છે. R V ને I જેમાં સમાયેલું હોય એવું સૂત્ર એટલે ઓહમનું સૂત્ર, ઓહમના નિયમનું સૂત્ર. ઓહમના નિયમ પ્રમાણે R બરાબર શું થાય? V ના છેદમાં I. પણ આપણે તો I શોધવું છે એટલે I ને કરતા બનાવવાનું. therefore I બરાબર V upon R. તો V આપણને આપ્યા છે કેટલા? 220 અને છેદમાં 1200. એક મિનિટ ભૂલી જશે. 22/120 થશે. 22/120 એટલે સ્વાભાવિક રીતે 1 કરતા ઓછો એટલે આ આવશે 0.18 એમ્પિયર. જવાબમાં છે કે એકમ લખવાનું ભૂલવાનું નહીં. એકમ ખાસ લખવાનું. I બરાબર શું આવ્યું? 0.18 એમ્પિયર. આવી રીતે આ પહેલું જે તમે એ મેળવ્યું તે. પછી બીજું આ છે એમાં પણ શું? I બરાબર V upon R. અહીંયા V કેટલો છે? 220.
અને છેદમાં r એટલે 100 આ બે ઉડી જાય 22 ભાગ્યા 10 થયા 22 ભાગ્યા 10 એટલે કેટલા થાય 2.2 I બરાબર શું થયું 2.2 એમ્પિયર જો તમે કેમાં આમાં આજે ઓછો અવરોધ છે એની અંદર પ્રવાહ વધારે ખેંચાય છે વધારે અવરોધ છે એની અંદર પ્રવાહ કેવો છે ઓછો છે એ ધ્યાન રાખીને તો આપણે ઓહમના નિયમ પરથી શીખાડતા એટલે એવું તો તમારા ધ્યાનમાં છે પણ ઈ ઉદાહરણ આવા નાના એક બે માર્કમાં પૂછાતા જ અને તમને આવું કંઈક ને કંઈક તો દાખલાને લગતું પૂછાશે એ તમારા ધ્યાનમાં રાખવાનું છે ઉદાહરણ 12.4 એક વિદ્યુત હીટરના પ્રાપ્તિસ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે I બરાબર શું થાય 4 એમ્પિયર ત્યારે તેના બે છેડા વચ્ચેના વિસ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે E બરાબર કેટલા 60 વોલ્ટ જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 સુધી લઈ જવામાં આવે ફરીથી બીજી વખત V બરાબર કેટલા જ્યારે 120 વોટ તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ત્યારે આપણે એની અંદરથી શું શોધવાનું છે I શોધવાનું છે આ ધ્યાનમાં રાખો તમને I અને V ઈ બે આપેલા છે પહેલા અહીંયા હીટરની અંદર તમને વાત કરી છે હીટરનો અવરોધ તમને આપેલો છે કે પહેલા તમારે હીટરનો અવરોધ શોધવો પડે બાકી બધા એકમ છે તો આપેલા છે I અને V છે એટલે R બરાબર શું થાય V upon I V એટલે કેટલા 60 છેદમાં I એટલે કેટલા 4 15 ચોકુ 60 અને therefore R બરાબર 15 ઓહમ હવે તમને કીધું છે કે વોલ્ટેજ વધારીને 120 કરી નાખવામાં આવે અને તો તેવા સમયમાં પ્રવાહ કેટલો છે તો હવે તમારી પાસે V થઈ ગયો અને R થઈ ગયો પહેલા R તમારી પાસે જાણીતો નહોતો હવે R તમારી પાસે જાણીતો થઈ ગયો તો ફરી તમે ઓહમના નિયમનું સૂત્ર વાપરો R બરાબર શું V upon I છે તે તમારે શું શોધવાનું છે I therefore I બરાબર શું થાય V upon R V એટલે કેટલા દોસ્તો ધ્યાનમાં છે 120 અને ભાગ્યા કેટલા R એટલે 15 એના બેનો ભાગાકાર કરશો 15 એ 8 20 અને therefore I બરાબર 8 એમ્પિયર I બરાબર 8 એમ્પિયર દાખલામાં જો તમે અંદર છે ને વસ્તુઓને સેટ આવી રીતના ગોઠવી અને જાણતા જાવ તો અઘરા હોતા નથી એક બબે સ્ટેપના માર્ક દાખલા હોય ને દાખલાઓ છે કે આપણને બબે 3 માર્ક જે હોય તે રોકડા આપી દેતા ઘણી વખત 3 માર્કમાં કેટલીકવાર 2 માર્કમાં એવી રીતે દાખલા તમને પૂછાતા હોય છે એટલે એની રીતે તમારે એમ ધ્યાન રાખવાનું છે પછી છે 12.5 નમસ્કાર દોસ્તો હવે આપણે ઉદાહરણ 12.5 જોઈએ ઉદાહરણ 12.5 એમાં આપણને આપેલું છે ધાતુના 1 મીટર લંબાઈના તારનો અવરોધ ધાતુના 1 મીટર લંબાઈનો તાર એટલે આપણને L આપ્યું છે L બરાબર 1 મીટર 1 મીટર લંબાઈના તારનો 20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અવરોધ પણ એનું આપણે કંઈ જરૂર પડશે નહીં અવરોધ 26 ઓહમ છે એટલે R બરાબર શું આપ્યું છે 26 ઓહમ જો તારનો વ્યાસ 0.3 મિલીમીટર છે તારનો વ્યાસ આપ્યો છે D બરાબર 0.3 મિલીમીટર 3 મિલીમીટર હોય તો તે તાપમાને ધાતુને અવરોધકતા કેટલી
અવરોધકતા એટલે દોસ્તો તમને યાદ છે અવરોધકતા કહેવાય રો. રો કેટલું તે આપણે શોધવાનું છે. કોષ્ટકનો ઉપયોગ કરી અને દ્રવ્યનું પૂર્વાનુમાન કરવાનું છે. આપણે કોષ્ટક છે એ 12.2 જોઈશું તો એમાં આ કયા દ્રવ્યમાંથી બનેલું છે તે આપણે શોધવાનું છે. એટલે પહેલાં આપણે અહીંયા એ જોવાનું કે આ બધા જે રહ્યા એ મૂળભૂત આપણે જે સૂત્રમાં છે એવા એકમમાં છે કે નહીં. તો લંબાઈ મીટરમાં મપાય, અવરોધ છે તે ઓહમમાં મપાય, પણ આ વ્યાસ છે એ અહીં મિલીમીટરમાં આપેલો છે. આપણે કોઈ પણ રીતે એને મીટરમાં ફેરવવો પડે કારણ કે આપણા દાખલામાં બધું મીટરમાં છે. આ વ્યાસ છે એમાંથી આપણે ત્રિજ્યા શોધવાની, પણ ત્રિજ્યા મીટરમાં હોય. તો તમને આવું ધ્યાનમાં છે કે આ ત્રિજ્યા રહી એ આ વ્યાસ છે એ વ્યાસમાંથી આપણે ત્રિજ્યા કરવાની છે. આપણને આવું સૂત્ર ખબર છે કે R બરાબર D/2 આવું સૂત્ર છે. હવે તમારે અત્યારે અહીં વાહકની અવરોધકતા શોધવાની છે. તો અવરોધકતા રો બરાબર શું થાય? રો બરાબર સૂત્ર તમને યાદ છે કે R ઇન્ટુ A/L. આવું સૂત્ર તમારા ધ્યાનમાં છે. R ઇન્ટુ A/L. પણ અહીં A એટલે શું થશે? આડછેદનું ક્ષેત્રફળ. એ બરાબર શું છે? આડછેદનું ક્ષેત્રફળ. હવે આડછેદનું ક્ષેત્રફળ છે એ તમે જોવા જશો તો તમે આડછેદનું આખું ક્ષેત્રફળ આમ લખી શકો. A બરાબર πr². પણ R એટલે શું થાય? D/2 થાય. એટલે આ કરવાનું πd²/4 થાય. કારણ શું? કે R બરાબર D/2 હોય. એટલા માટે A બરાબર π²d/4 થાય. તો π²d/4 આપણે આની અંદર મૂકી શકીએ અને એ આપણે આમ લખી શકીએ કે રો બરાબર R ઇન્ટુ πd²/4. R ઇન્ટુ πd²/4. પણ આપણે અત્યારે ડી છે એ મિલીમીટરમાં છે, એને આપણે મીટરમાં ફેરવવા પડે. એટલે ડી બરાબર આવું છે 0.3 મિલીમીટર. જો એના તમારે મીટર કરવા હોય તો 1000 વડે ભાંગવા પડે આને. તો 0.3 ભાંગ્યા 1000 આ શું થાય? મીટર થાય. પણ 10⁻1000 એટલે શું થાય? 10⁻3 એને ઉપર લઈ જાય તો આ થાય 0.3 × 10⁻³ મીટર થાય. પણ એકલા તગડા પછી પોઈન્ટ રાખવો હોય તો 3 × 10⁻⁴ મીટર થાય. એટલે ડી બરાબર આપણે આટલા લઈશું 3 × 10⁻⁴ મીટર. બરાબર છે દોસ્તો? તો ધેરફોર રો ઇઝ ઇક્વલ ટુ R એટલે આપણને આપેલો છે 26 ગુણ્યા પાઈ એટલે એની કિંમત થાય 3.14 એને ગુણ્યા d² એટલે લેવાનું 3 ગુણ્યા 10⁻⁴ અને બીજી વખત પણ 3 ગુણ્યા 10⁻⁴. આટલું લઈને પછી છેદમાં ભાંગા કેટલા? 4. આવી રીતે થશે. તો એના બરાબર તમારે આટલાનો ગુણાકાર કરવાનો રહેશે 26 ગુણ્યા 3.14 ગુણ્યા 3×9 છેદમાં 4. અને આ એ બે થઈને થાય 10⁻⁸. આ આખો તમે ભાગાકાર ગુણાકાર કરશો તો રો બરાબર થશે 1.84 × 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટર. આવું થશે 1.84 × 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટર. તો દોસ્તો આ આપણો રો એટલે કે અવરોધકતાનો આટલો જવાબ આવ્યો. આ અવરોધકતા છે એ કોષ્ટકમાં આપણે તપાસીએ તો કોષ્ટકમાં એ અવરોધકતા 1.84 × 10⁻⁶ આ અવરોધકતા મેંગેનીઝની છે. કેની છે? મેંગેનીઝની છે. આ અવરોધકતા
મેંગેનીઝની છે, મેંગેનીઝની છે, તેથી તાર મેંગેનીઝ દ્રવ્યમાંથી બનેલ હશે. તાર મેંગેનીઝ દ્રવ્યમાંથી બનેલ હશે. આ રીતે આપણે દાખલો કરવો પડે. પણ ધ્યાન રાખજો દોસ્તો, કંઈ ડી છે એને આપણે મીટરમાં ફેરવો છે અને આડછેદનું ક્ષેત્રફળ એટલે તાર એ હોય લંબઘન પણ એનો આડછેદ વર્તુળ થાય એટલે પાઈ આર સ્ક્વેર થાય અને અહીંયા પાઈ ઇન્ટુ ડી સ્ક્વેર બાય 4 થાય એટલે આર બરાબર ડી બાય 2 છે. એના ઉપરથી આપણે સૂત્ર આવું મૂકી શકીએ અને અંતે ગણતરી કરતા આપણને 1.84 × 10⁻⁻6 મીટર મળે, જે એવું સૂચવે છે કે આ તારનું દ્રવ્ય રહ્યું શેમાંથી બનેલું છે? મેંગેનીઝમાંથી બનેલું છે. ઓકે દોસ્તો, તો ત્યાર પછી આપણે આનું છેલ્લું જે આ પાઠનું આપણું છેલ્લું ઉદાહરણ છે એ છેલ્લા ઉદાહરણ વિશેની વાત કરીએ. પછી થોડાક પ્રશ્ન છે. એ પ્રશ્ન પછી આપણે છેલ્લે આની અંદર એટલું ત્યાર પછી આપણે રાખશું. પણ અત્યારે આપણે 12.6 ઉદાહરણ ગણીએ. 12.6 ઉદાહરણ આપણને શું કહે છે તે જોઈએ. આપેલ દ્રવ્યના એલ લંબાઈના એલ બરાબર એલ આપેલ છે, એલ લંબાઈના અને એ આડછેદનું ક્ષેત્રફળ એ પણ આપેલું, પણ એ કેટલું? એ આપ્યું છે. એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારનો અવરોધ 4 ઓહમ છે. આર આપ્યો છે. આર બરાબર કેટલા છે? 4 ઓહમ છે. તો આ જ દ્રવ્યના એટલે ફરીથી બીજું આ જ દ્રવ્ય છે, દ્રવ્ય એને રાખ્યું છે પણ એની લંબાઈ એલ બીજી વખતે કેટલી લેવાની છે? એલ બરાબર એલ બાય 2 લેવાનું છે. એલ બાય 2 અને આડછેદનું ક્ષેત્રફળ એ બરાબર કેટલું લેવાનું છે? 2a. તો આવો આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો? એના માટે આપણે આર શોધવાનો છે. તો અહીંયા આપણે આર લખ્યો છે તો આને R1 કહી દઈએ કે R1 આપણો કેટલો થાય એ આપણે શોધવાનું છે. તો આના માટે જો આપણે અવરોધ ગણતા હોય તો R બરાબર ρ ઇન્ટુ એલ બાય એ એવું આપણને સૂત્ર ખબર છે. અવરોધ R બરાબર સૂત્ર છે R બરાબર ρ ઇન્ટુ એલ બાય એ. આ ક્યારે? એલ લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો હોય તો આ તાર માટેનો અવરોધ R બરાબર કેટલા થાય? ρ ઇન્ટુ એલ ડિવાઇડેડ બાય એ. પણ આપણે જ્યારે બીજો અવરોધ છે R2 શોધતા હોઈએ તો R2 બરાબર શું થાય? ρ ઇન્ટુ એલ ડિવાઇડેડ બાય એ. એલ એટલે શું લેવાનું છે? એલ બાય 2 એના છેદમાં 2a એટલે આ થાય ρ ઇન્ટુ એલ બાય 4a અને ઇઝ ઇક્વલ ટુ આપણે 1/4 આમ નોખા લખીએ તો આ થાય ρ ઇન્ટુ એલ બાય એ. પણ ρ ઇન્ટુ એલ બાય એ એટલે શું થાય? આર. અને ધેરફોર R1 કીધો છે આને, તો ધેરફોર R1 બરાબર 1/4 આર એવું થાય. 1/4 આર. પણ તમને આર એટલે 4 ઓહમ આપ્યા છે, ધેરફોર R1 બરાબર 1/4 ગુણ્યા 4 થાય અને ધેરફોર R1 બરાબર 1 ઓહમ. આવું થાય દોસ્તો. તો નવો અવરોધ મળે. એ નવો અવરોધ કેટલો હશે? 1 ઓહમ હશે. પછી ઇન્ટેક પ્રશ્ન છે આપણા માટે થોડાક. એ પ્રશ્ન છે એમાં આપણને કેટલાક પ્રશ્ન પૂછ્યા છે જે એની અગાઉ આપણે ચર્ચા કરી હોય તો એવી પ્રકારનો જે એક પ્રશ્ન છે એ પ્રશ્નમાં
વાહકનો અવરોધ કઈ બાબત ઉપર આધાર રાખે છે એની આપણે વાત કરી છે. એ બધા ચર્ચા આપણે થઈ ગઈ છે, એટલે એની વાત અત્યારે આપણે કરતા નથી. એક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારની સમાન વિદ્યુત પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા કોનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી વહેશે? આપણને એમ પૂછ્યું છે કે એક જાડો ને એક પાતળો તાર હોય તો બે તારમાંથી વિદ્યુત પ્રવાહ કેમાંથી વધારે પસાર થાય? જાડો ને પાતળો તાર એટલે તારનો આડછેદ. અહીંયા જે આપણે લખ્યું તે શું છે? R is proportional to L divided by A છે, આવું આપણને ખબર છે. તો અહીંયા A જે છે એ આડછેદનું ક્ષેત્રફળ છે. આડછેદનું ક્ષેત્રફળ જાડો તાર હોય તો વધારે હોય તો અવરોધ કેવો થાય? ઓછો થાય, કારણ કે પ્રમાણ કેવું છે? વ્યસ્ત પ્રમાણ છે. માટે એટલે જાડા તારમાંથી વિદ્યુત પ્રવાહનો અવરોધ ઓછો હોવાને કારણે વિદ્યુત પ્રવાહ છે તે વધારે વહે, અને પાતળા તારમાંથી વિદ્યુત પ્રવાહ છે તે ઓછો વહે. કારણ શું છે કે વાહકમાંથી વહેતો પ્રવાહ એટલે કે એનો અવરોધ છે એ અવરોધ તારના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. માટે શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે? કારણ કે મિશ્ર ધાતુની અવરોધકતા છે ને એ અવરોધકતા એટલી બધી વધારે શુદ્ધ ધાતુ હોય એના કરતાં થોડી વધારે હોય અવરોધકતા છે. એટલે એ અધિતપ્ત બને, લાલ થાય પણ સળગી ન ઉઠે અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે. એટલે ટોસ્ટરમાં એમાં તો આપણે ઉષ્મા ઉર્જાની જ જરૂરત હોય, એટલે એવી કોઇલ એની અંદર આપણે વાપરતા હોઈએ. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે વિદ્યુત ઇસ્ત્રીની કોયલ આપણે શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુમાંથી બનીએ તો અવરોધકતા થોડીક વધારી શકાય અને એનું ગલન બિંદુ છે એ પણ ઊંચું લઈ જાય, એટલે એમાં ઓગળતી હોય નહીં. પછી આપણને પાંચમું એક એવું પૂછેલું છે કે નીચેના પ્રશ્નના ઉત્તર કોષ્ટક જોઈને આપો. લોખંડ અને Fe Hg એટલે એક આપણને આપ્યું છે Fe અને બીજું આપ્યું છે Hg. એમ કે છે કે આ બેમાંથી કયું વધારે સારું વાહક છે? આપણને ખબર છે કે અવરોધકતા ઓછી હોય તો વાહક વધારે સારું હોય. તો કોષ્ટકમાં Feમાં એટલે કે લોખંડમાં એની અવરોધકતા છે 10 × 10 × 8 ઓહમ ઇન્ટુ મીટર. જ્યારે પારો છે એની અવરોધકતા છે 94 × 10 ઓહમ ઇન્ટુ મીટર. તો સ્વાભાવિક રીતે જ આ તાર છે એની અવરોધકતા વધારે છે, એટલે વધારે સારું વાહક પારા કરતાં લોખંડ કહેવાય અને લોખંડ વધારે સારું વાહક છે. પછી બીજો પ્રશ્ન એની અંદર પૂછે છે કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે? એ પણ આપણે કોષ્ટક ઉપરથી કહેવાનું છે. અને દોસ્તો કોષ્ટક તમે જોઈશો તો તમને સીધું જ ખ્યાલ આવશે કે કોષ્ટકમાં ચાંદીની વાહકતા છે ને ચાંદીની અવરોધકતા સૌથી ઓછી છે 1.60 × 10 - 8. તો એ સૌથી વધારે સારું વાહક થાય. તો ચાંદી આપણા માટે સૌથી વધારે સારું વાહક છે. તો દોસ્તો આજે આપણે આમાં આટલું રાખવાનું છે. મેં તમને જેટલા પણ દાખલા ગણાવ્યા છે એ બધા દાખલા તમારે હોમવર્કની અંદર એટલે કે પાકી બુકની અંદર ગણવાના છે. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી નમસ્કાર.